सिया राम मैं सब जग जानी करूँ प्रणाम तोरी जुपानी। राम दूत हूँ आत्मजान की, सत्य शपथ करुणा निधान की। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश्वर लोक उजागर। राम दूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुदामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमुख संगी। कंचन बनर विराज सुवेशा, कानन कुंडल कुंचित। नासे रोग हरे सब पीरा, जो सुमरे हनुमंत बलबीरा। संकट से हनुमान छुड़ावे, मन कर क्रम वचन ध्यान जुड़ावे। हनुमान जी का आज शुभ दिन है, वंदन करते हैं। मंगलवार की भी, शनिवार को भी, और सब चरणों में वंदन करते। हनुमान जी कष्टभंजन देव, कई नाम है हनुमान के। तत्काल हनुमान बहुत है। हनुमान का नाम अनेक है, मगर कोई पण नाम हो ત્યાં કૃષ્ણ હોય, રામ ન હોય, રામ ન હોય કૃષ્ણ હોય, ગમે ત્યાં બીજા પણ મંદિરો હોય, પણ હનુમાનજી તો કાયમને માટે. હનુમાનજી દરેક ગામમાં, દરેક જગ્યાએ હનુમાનજી તો પ્રતિષ્ઠા હોય જ. હનુમાનજી બિરાજમાન હોય. એટલે રામને ઋણી રાખ્યા જગતમાં, એક જ જન્મ રે રામને ઋણી રાખ્યા. ભગવાન રામ એમ કહે, હનુમાનજી તમે સેવા અને અદ્ભુત કાર્ય કર્યું છે. જગતમાં કોઈ જોતું નથી. માં જાનકીની શોધખોળ કરવા માટે લક્ષ્મણજીને જ્યારે લક્ષ્મણજીની સેવા કરવાની હતી લંકામાં, ત્યારે પર્વત ઉઠાવીને સંજીવની લાવ્યા હતા હનુમાનજી. હનુમાનજી દરેકના કામ કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે. રાજકોટથી તુલસીદાસ ગુંડલિયાના જય સિયારામ, જય હનુમાન, જય બજરંગ, जय श्री कृष्ण। और जीवन ऐसा होता है कि जीवन में हमें कहाँ जाना, क्या करना, इसलिए हमें संतों को याद करना है, संतों के पास जाना है। इसलिए हनुमान जी लंका में जाए છે ત્યારે રાત્રે ચારો તરફ જુએ છે તો જબરજસ્ત રાક્ષસોની નગરી, પણ એક જગ્યાએ એને રામનું સ્મરણ કરતો માણસ, રામને રામ રામ બોલતો માણસ એવું પોતે નીચે ઉતર્યા બ્રાહ્મણનું રૂપ લઈને. ધનુષ્ય બાણ, તુલસીનો ક્યારો, અને મા સીતાની એની વાત પૂછી, અને ત્યારે ઓળખાણ થઈ. ત્યારે વિભીષણ બોલે છે, એ ભાઈ ભરોસે મોહે હનુમંતા, बिनु कृपा मिले नहीं संता, बिनु कृपा मिले नहीं संता. ભાઈ ભરોસ, હવે મને ભરોસો થયો. જ્યારે સંત મળે ને ત્યારે રામ ઘણા સંત. પૂજ્ય સંત મોરારી બાપુની આજે નડિયાદમાં સંતરામ મંદિરે કથા થઈ. અદ્ભુત સંતરામ મંદિર છે. ત્યાં અભિષેક ક્ષેત્ર ચાલે છે, સેવાનું કામ ચાલે છે. અને સંત જુનાગઢથી ગયેલા એ સંત આજે ત્યાં સંતોના સાનિધ્યમાં આ રામકથાનું આયોજન થયું છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ ત્યાં, જે વિશ્વના ભાગવત કથાકાર પણ ત્યાં બિરાજતા. આજે સ્થાન પર આજે પૂજ્ય મોરારી બાપુની પણ કથા શરૂ થઈ રહી છે. અને ત્યાં એનું નામ સંતરામ હતું. સંતરામ એ મંદિર આજે વિશ્વવિખ્યાત છે. અને પૂજ્ય બાપુ પણ ત્યાં રામમય બનાવશે. જગતને રામ બનાવી વિશ્વ જગતની અંદર જે કલ્યાણ કરતા હોય. અનેક આજે રાજકોટમાં
વૃદ્ધાશ્રમમાં જબરજસ્ત રામકથામાં અલૌકિક લોકોને રામમય બનાવ્યા અને આજે વૃદ્ધાશ્રમનું અદ્ભુત કાર્ય બાપુના આશીર્વાદ થઈ ગયું છે. પૂજ્ય બાપુ મોરારી બાપુ આજે અનેક લોકોની, પીડિતોની, દુઃખીઓની સેવા કરે છે. ક્યાંય કોઈ પણ હોસ્પિટલ છે, ક્યાંય બીમાર છે, કોઈ અકસ્માતમાં પામેલા હોય, હમણાં જ આ કુંભના મેળામાં અકસ્માતમાં પામેલાઓને, મૃતકોને બાપુએ દરેકને તુલસીપત્ર અર્પણ કરે છે. દરેક બાપુ આ તુલસીપત્ર દરેક જગ્યાએ જે કુદરતની પીડાથી પીડાય જે સ્વધામ પામે છે તેને બાપુ હંમેશા એને તુલસીપત્રનું દાન કરે છે. બાપુ દરેકની નાના મોટા નજર નીચે જ રાખે છે. આજે બાપુ કુંભના મેળામાં પણ રામકથાનું આયોજન થયેલું 26 તારીખથી, જ્યાં પણ મહાકુંભની અંદર મોટા મોટા સંતો, અલખના બધા મહાસિદ્ધ મહાત્માઓ પણ બાપુને ત્યાં કથામાં પધાર્યા. બાપુએ પણ ત્યાં દર્શન કર્યા અને ત્રિવેણી સંગમમાં સત્ય, પ્રેમ, કરુણા એ બાપુનું દરેકનું આ સૂત્ર, અને એ ત્રિવેણી સંગમમાં બાપુએ પણ ત્યાં કથા કરી અને લાખો કરોડો લોકોને રામબન બનાવ્યા. તો આજે શનિવારના દિવસે હનુમાનજીની દરેકના ઘરમાં હનુમાન ચાલીસા હોવી જોઈએ, હનુમાન ચાલીસા કરવી જોઈએ. અને હનુમાન છે એ સેવાની મૂર્તિ છે. તો આ સેવાના મૂર્તિમાં આજે કે इस दुनिया में कौन हमारे आंसुओं को छेंगे, जिसको देखो इसका दामन भीगा लगता है. तेरे मेरे बीच में कैसा है अनजान, तूने नहीं जाना मैंने नहीं जाना. ભગવાનને કહે છે કે મારે તમારી આવું છે, માયા મને હેરાન કરે છે. એવું બંધન છે. नींद ना आए, चैन न पाए, लाख जतन कर रुका, सपनों में तेरा जाना, तो ही नाम तारण, सभी का चारण धर उसका धरण, विवरण करेगा नता दा तुम्हारा दिया दो तुम्हारा, खबर है खुदा को सब जो धरेगा, बुरा तुम कहे तो मुकद्दर के अंदर जिन्हें टाक मारा टारा टरेगा, तो ही नाम तारण. સબે ઈશ્વરનું નામ તારણ હશે, એ કામ એને જ કરવાનું. એટલે કે નથા દાંત વાંકું દિયા દઉં તો માકું ખબર, મોઢામાં દાંત નહોતા ત્યારે એના આહારને માટે આપણી વ્યવસ્થા ઈશ્વર કરે છે. રામ, કૃષ્ણ, હનુમાન, જગત દેવ દેવતાઓ. અને આજે દેવીઓના દર્શનમાં રહી છે. માં આશાપુરાથી માંડીને કચ્છને અંજાર, કોટેશ્વર મહાદેવ પણ બાપુની આના પછી તો કથા થવાની છે. જ્યાં સમુદ્રના કિનારા પર કચ્છની અંદર કચ્છ હૃદય દેખા તો કુછ નહીં દેખા. અસાંજો પાંજો કચ્છ, એ કચ્છની ધરતી પર ડાડો મેકરણ જેના આશાપુરા માતાજી, ભદ્રેશ્વર જૈન મંદિર, અનેક મંદિરો છે અહીંયા. હાજીપીર, આવી અનેક ધર્મસ્થાનમાં પોતે માણસો જઈ પોતાનું જીવન ધન્ય બનાવે છે. અને કાઠિયાવાડમાં કોકથી ભૂલો પડી ભગવાન, તને મોંઘું કરું મહેમાન, તને સ્વર્ગ પુરાવું સાંભળા. એ તમે દ્વારકાથી લઈ હર્ષદ માતાજી આવો, માધવપુર ભગવાન, ત્યાંથી આવો સોમનાથ, जो लिखा है भाग्य में वही पाता है, बोले के दरबार में सबका खाता है. સત્તાધાર, જ્યાં સતના આધારમાં લાખો લોકોનો ત્યાં દર્શન કરી અને ભજન ભોજનની મોજ કરે છે. પરબ જેતપુર પાસે પરબ ભૈરવનાથ મહાદેવ જેતપુરમાં, આ બાજુ આવો તો ચરાડા, પાળિયાદ, આ બધા ધર્મસ્થાનો છે. અને બંડીવાળો બાવો હવે નથી થવો, બજરંગદાસ બાપા બંદાણા. આ બાજુ આવો તો અમારે સૌરાષ્ટ્રમાં જ્યાં આવો ત્યાં ચોટીલા, જગદંબા તું જોગણી, જપુતારા ત્યાં પખંડતારા દીવો બળે, અર્ચન આપો, મહાકાળી, મા બહુચર,
ગરબાની રાંદલ, આમ જાઓ તો માં મેલડી, દરેક દેવીઓના દર્શન કરી માં જગદંબા અને માં અંબા ત્યાંથી આવો. એ બાજુ પણ ચારે તરફ ગુજરાતમાં ભક્તિનું નિદાન કેન્દ્ર પોરબંદરમાં જાઓ તો ત્યાં નામ સુદામો મિત્ર પ્રભુનો ધીરે પગલે જાય. પ્રભુ નગરીના પંથે પછી ત્યાં પણ ભાગવતના કથાકાર પ્રવક્તા રમેશ ઓઝાજી ત્યાં પધારે છે, એ બિરાજમાન છે. એ પણ વિશ્વમાં કૃષ્ણમય રામમય બનાવે છે. અને સમુદ્રના કિનારા ઉપર પોરબંદરમાં સુદામાપુરીમાં હર્ષદ અને કેવા વિવિધ ગામમાં ભગવાન તો બિરાજમાન છે. સિસલીમાં, નીરબાઈમાં નાથો મોરવાડીઓ અને આટલામાં શનિદેવ બિરાજે છે. આમ આવો જે રામ નામ મેં લેને હે દેખ શબ્દ રામ તાકે પદન કરું જય જય જલારામ. વીરપુર જલારામ બાપાનું ત્યાંમાં આજે અવિરત એક પણ પૈસાનું દાન લીધા વગર દરેક દર્શનાર્થીઓને મહાપ્રસાદ આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. કોઈ પણ માનતા હોય એ પણ કોઈ જાતનો ચાર્જ લીધા વગર ત્યાં જલારામ બાપા મા વીરબાઈ આજે રાજકોટમાં એમનો પણ પ્રકોત્સવમાં થઈ રહ્યો છે. એટલે આ જગતની અંદર એટલે બધા અને ગોંડલમાં આવો તો આમાં ભુવનેશ્વરી બાજુમાં હરદતપુરી બાપુ મોવિયા, રણછોડદાસ બાપુનો આશ્રમ, એમ બાપુ આજે અનેક હરિચંદ્રદાસ બાપુ વિદાય લઈ ગયા. અને ગોંડલમાં લોલંગડી મહારાજ વડવારા પણ બિરાજે છે. જ્યાં મોવિયાથી 21 ગાડા લાવ્યા હતા એ બાંધીને ગોળના ભરેલા આવા મહાત્માને બાજુમાં જાઓ તો દાસી જીવન ઘોઘાવદર અનેક છે. ઇતિહાસના એટલા બધા સંતો સૌરાષ્ટ્રમાં છે કે જ્યાં તમે પોતાનું જીવન ધન્ય બનાવી શકો છો, આશીર્વાદ મેળવી શકો છો. આરાધના સાધના કર્યા પછી અનુભૂતિ થાય. તો તુલસીદાસ ગોંડલિયાના જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો દેવ કિનાય, કૃપા કરો गुरुदेव की नाई. यादें मुझको आपकी हर रोज़ सताती है, शाम ढले जब सुने घर में मेला लगता है. यादों का मेला, ईश्वर की भक्ति का मेला. मैं मेले का कलाकार हूँ. હું મેળામાં વર્ષોથી કાર્યક્રમ કરું છું. જ્યાં 10-10 લાખ રાજકોટના મેળામાં મને મારા શ્રોતા હોય છે. અને એ દિલ કી કિતાબ કોરી है कोरी लगे બહુ लिखा है पढ़ने की कोशिश करूँ. બહુ लिखा है. અંદરનું પુસ્તક વાંચીને બોલીએ. અને વર્ષોથી આજે લોકો આવે છે એટલે શ્રોતાઓ અને વક્તાઓ, વક્તા બોલે, શ્રોતાઓ આવે તો વક્તા બોલે. આજે કલાકાર હોય તો એને સાંભળનારા હોય તો કલાકાર કોની સાથે બોલે. તો આજે 50 વર્ષથી આજે દરેક હું હાસ્ય, લોક સાહિત્ય, મિમિક્રી, સ્પોન્સર પ્રોગ્રામ રાજસ્થાનથી માંડી બધે કરું છું. તો એ હનુમાનજી બાપાની કૃપા છે, સંતોની કૃપા છે. અમારે ભક્તિરામ બાપુ સાવરકુંડલામાં પાગલ બહેનોનો આશ્રમ છે. જેનું કોઈ ન હોય, जिसका कोई नहीं उसका भक्तिराम बापू होता. मैं नहीं कहता किताबों में लिखा यारो, जिसका कोई नहीं उसका भक्तिराम बापू होता. मैंने लिखा, मैं नहीं कहता किताबों में लिखा यारो. तुलसी को नहीं सर भक्तिराम बापू जो बहनों को, पागल बहनों को आज पढ़ाते हैं, शादी कर देते हैं. और इसका आशीष और दवा के साथ साथ वहाँ भी मैं भक्तिराम बापू यहाँ मानव मंदिर को याद करके उसको भी जय श्री राम, जय बजरंग, जय हनुमान, जय श्री कृष्ण. राजकोट से तुलसी का जय हनुमान, जय बजरंगी, जय बजरंगी.